જસરા ગામે મોડી રાત્રે એક ચકચારી ઘટના સામે આવી છે, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પટેલના માતા-પિતા વરદાજી પટેલ અને હોશીબેન પટેલની અજાણ્યા હુમલાખોરો દ્વારા નિર્દય હત્યા કરવામાં આવી। હુમલાખોરોએ હત્યા પહેલા દંપતીના દાગીના લૂંટી લીધા અને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી ફરાર થઈ ગયા હતા। આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે રોષ અને આઘાતનું વાતાવરણ સર્જ્યું છે। લાખણીના જસરા ગામે રહેતા વરદાજી પટેલ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે। તેમના પુત્ર અજમલ ચૌધરી સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર છે। વરદાજી ચૌધરી અને તેમના પત્ની ગત રાત્રે ખેતરમાં સૂતા હતા, ત્યારે લૂંટ અને ચોરી કરવા આવેલા શખ્સોએ છરી અને તીક્ષ્ણ હથિયારોના ઘા મારી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા। ઘટનાની જાણ થતાં જ જિલ્લા એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। આ અંગે બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે આગળથા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જસરા ગામે ડબલ મર્ડરની ઘટના સામે આવી છે। જસરા ગામની સીમમાં રહેતા વરદાજી મોતીજી પટેલ, જે અમારા એક પોલીસ ઇન્સ્પેક્ટરના પિતા છે, તેમની અને તેમની પત્નીની હત્યા થઈ છે। તેમણે વધુમાં જણાવ્યું કે પ્રથમ દ્રષ્ટિએ હત્યાનો આ બનાવ લૂંટ અને ચોરીના લીધે થયો હોવાનું લાગી રહ્યું છે। આરોપીઓ મૃતક મહિલાના પગના કડલા કાપીને લઈ ગયા છે, સાથે કાનની બુટ્ટી અને ગળાના ઘરેણાં પણ લઈ ગયા છે। આ ઉપરાંત ઘરની તિજોરી પણ તૂટેલી છે। અમારા આગથરા પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આવેલું જસરા ગામ છે, જેનું એક આજે છે એનો સીમાડો છે। ખેતરની અંદર ઘર બનાવેલું છે અને આની અંદર વરદાજી મોતીજી પટેલ કે જે અમારા એક પોલીસ ઇન્સ્પેક્ટરના પિતાશ્રી પણ છે, તેમના માતાનું અને તેમના પિતાનું આ બંનેનું જે છે એ મર્ડર થયેલું છે। મર્ડરની અંદર જે પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે એ પ્રમાણે પગના જે કડલા પણ કાપીને લઈ ગયા છે અને કાનની બુટીઓ અને સાથે સાથે ઘરની તિજોરી તોડેલી છે। હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એ ચોક્કસપણે એવું માની શકાય એવું છે કે જે વ્યક્તિ આવેલા હશે તેણે ચોરી અને લૂંટના આશયથી આ ઘટના કરેલી છે, કારણ કે એમના ગળામાં પહેરવાના અને કાનમાં પહેરવાના સાથે સાથે પગમાં પહેરવાના ઘરેણાને બી કાપીને લઈ ગયા છે એવું છે। અમે અલગ અલગ મોડસ ઓપરેન્ડી ઉપર કામ કરી રહ્યા છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે, એવી કઈ ગેંગો હોય છે કે જે કોઈ એવા વિસ્તારમાંથી આવતી હોય છે કે જે આ પ્રકારનો અંજામ આપતી હોય છે, એની પર કામ કરી રહ્યા છે। હાલમાં અમારી એફએસએલની ટીમ અને અમારી ડોગ સ્કોડની ટીમ પણ આવી ગઈ છે કે જે ડોગની ટીમ જે છે એ અલગ અલગ શોધી રહી છે કે કઈ દિશામાંથી આવા જે છે એ લોકો આવ્યા હશે। અમે તમામ એંગલો ઉપર વર્ક રાખીને કામ કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમારી એલસીબી એસઓજી અને અમારી સ્થાનિક ટીમ જે છે એ ટૂંક જ સમયમાં આ હત્યાના ભેદને ઉકેલી નાખશે। જસરાના સીમાડામાં રહેતા વરદાજી મોતીજી પટેલ અને એમના ધર્મપત્ની આંસીબેન વરદાજી પટેલ, એમના દીકરા જેઓ સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરે છે અને આ બંનેનું એટલે કે વરદાજીનું અને આંસીબેનનું બંનેનું મર્ડર થયાના સવારે 7 વાગ્યાની અરસામાં મને સૂચના મળતા પીઆઈશ્રીને અને બનાસકાંઠાના એસપી સાહેબને મેં સૂચના આપી અને જે રીતે મર્ડર થયેલું છે એ ઘટના એમના પગ કાપી નાખવા, એમનું મોઢા કાપી નાખવું, બંને જણનું અને ઘરમાંથી તિજોરી વગેરેમાંથી લૂંટ થઈ હોવાની પણ સંભાવનાઓ નકારી શકાય એવી સ્થિતિ નથી। આવા સંજોગોમાં એસપી સાહેબને સૂચના આપતા મને એમ લાગે છે ખૂબ ઝડપથી એસપી સાહેબ ઘટના સ્થળે પહોંચી ગયા અને પોલીસ કાફલો પણ આવી અને આ અંગેની તપાસમાં આગળ વધ્યા છે। આ અંગેની બાકીની તપાસ જે નીકળે એના ઉપરથી આગળની વિષય થઈ છે। ઘટના કઈ રીતની ખૂબ ખરાબ પરિસ્થિતિમાં જે ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે એ જોતા પ્રાથમિક દ્રષ્ટિએ તો લૂંટનો પોસિબિલિટી વધારે દેખાય છે। જે એમના દાગીના લૂંટાયા છે અને તિજોરી વગેરે તોડી છે એ પ્રમાણે જોતા તો એટલે પ્રાથમિક દ્રષ્ટિએ આ છે। તેમ છતાં અલગ અલગ એંગલથી પોલીસની ટીમે ખૂબ સારી રીતે પોલીસના ડોગ સ્ક્વોડ ને એફએસએલની ટીમને બધાને બોલાવીને બનાસકાંઠા એસપી સાહેબે ખૂબ ઝડપથી તંત્રને કામે લગાડ્યું છે અને એ જોતા એમ લાગે છે કે ખૂબ ઝડપથી આનું ડિટેક્શન થઈ જશે। વરદાજીના ગામની અંદર કોઈ પર્સનલ વિવાદ એવું કોઈ ગામની અંદર કેવું વર્તન? ના, ખૂબ સોબર વ્યક્તિ હતા, એમનાથી કોઈને દુશ્મની હોય એવું મારા ધ્યાનમાં નથી અને એમના સ્વભાવ પ્રમાણે જોતા એમને આવા પ્રકારની કોઈ દુશ્મનીને કોઈ અંજામ આપે એવું મને દેખાતું નથી હાલના પરિસ્થિતિમાં। બહારથી કોઈ હોઈ શકે અથવા તો બીજા કોઈ એંગલોથી હોય તો અલગ અલગ એંગલોની તપાસનો વિષય છે, એટલે અત્યારે વધારે પડતું સ્ટેટમેન્ટ આપવું ઉચિત નથી। આજે જસરા ગામની અંદર હૃદય હચમચાવી નાખે એવી દુઃખદ ઘટનાના સમાચાર આવ્યા છે। હું બહાર હતો અને ગામમાંથી કેટલાક મિત્રોના અને એના ફોન આવ્યા કે ગામની અંદર આવી ઘટના ઘટી છે। એક ખેડૂત પરિવાર, ચૌધરી પરિવાર, બંને રાત્રિના સુમારે પોતાના ઘરની ફળિયામાં સૂતેલા હતા, ત્યારે રાત્રે અજાણ્યા શખ્સો એ આવી અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરેલો છે અને એમના ધર્મપત્ની છે, એમના 2 પગ પણ કાપવામાં આવેલા છે। ક્રૂર હત્યા કરી છે। આ જે કોઈ પણ નાલાયકો હોય આવાઓને પકડી
અને તાત્કાલિક ગામ વચ્ચે આ લોકોને ફાંસી આપવી જોઈએ. આજે ગુજરાતની અંદર આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે, ત્યારે ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે આવા તત્વોને જાહેરમાં ફાંસી આપવી જોઈએ. અત્યારે બનાસકાંઠાના એસપી અક્ષયરાય મકવાણા સાથે પોલીસ કાફલા સાથે ત્યાં ઘટનાની તપાસ ચાલી રહી છે, પરંતુ દુઃખદ ઘટના છે. શબ્દો કહી શકાતા નથી એવી ઘટના છે. અને હું તો માંગ કરું છું કે આવા તત્વોને તાત્કાલિક પકડીને જાહેરમાં ફાંસી અપાશે ત્યારે જ એમની આત્માને શાંતિ મળશે. ભગવાનને પ્રાર્થના કરું છું કે જેઓની ક્રૂર હત્યા થઈ છે એ આત્માઓને ભગવાન શાંતિ આપે અને પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. અને ફરીથી ગુજરાત સરકારને વિનંતી કરું છું કે તાત્કાલિક જે કોઈ પણ શખ્સો આની અંદર સામેલ હોય, લૂંટનો ઈરાદો હોય કે કોઈ પણ બીજો ઈરાદો હોય, તથ્ય બહાર લાવી અને ગુનેગારોને પકડી અને કડકમાં કડક સજા થાય એવી માંગ પણ કરી રહ્યો છું. ફરીથી એમના આત્માને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ. જસરા ગામના કોંગ્રેસ નેતા ભેમાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ ઘટના દિલ હચમચાવી નાખે તેવી દુઃખદ છે. જે કોઈ પણ આમાં સામેલ હોય તે આરોપીઓને તાત્કાલિક પકડી જેલ હવાલે કરવા જોઈએ. આવા તત્વો સામે ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવી તેમને જાહેરમાં ફાંસીની સજા આપવી જોઈએ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મૃતકોની આત્માને શાંતિ મળે અને પરિવારજનોને આઘાત સહન કરવા